રાધે રાધે, જય સિયારામ. આપણે ત્રિલોચન ભગતનું ચરિત્ર ચાલે છે. ત્રિલોચન ભગતના ચરિત્રની અંદર આપણે આગળ વધીએ તો ત્રિલોચન ભગત એની પત્નીને કહે છે કે ભાઈ આની બહુ સરસ રીતે તું સેવા કરજે, જેટલું જમે એટલું જમવા દેજે, કારણ કે આ સાધુની બહુ સરસ મજાની સેવા કરશે. આ અંતર્યામી, એટલે અંતર્યામીને કોઈ તકલીફ ન પડે એવું તું કરજે. તો કે ઠીક છે, કઈ વાંધો નહીં, હું કે અંતર્યામીને તકલીફ નહીં પડવા દઉં. એટલે પછી અંતર્યામીએ સેવા ચાલુ કરી સંતોની, અને ખૂબ સરસ રીતે સેવા કરે. આમ સેવા કરતા કરતા 13 મહિના વીતી ગયા. 13 મહિના સુધી ભગવાને બોલો નોકરી કરી. કુબા કુંભારને ત્યાં સીતારામે 11 મહિના કે વરદી સુધી નોકરી કરી હતી. મતલબ ભગવાન તો ભક્તોની સેવામાં અને ભક્તોના ઘરે નોકર બનવામાં મજા માને છે. વાહ, એમાં પણ એને આનંદ આવે છે. એવી વાત છે. પછી એની વ્યાખ્યા લઈએ. ત્રિલોચન ભગત એની પત્નીને કહે છે કે તારે આની ઉપર માલિકાના રોબ નહીં જમાવાનો. આ સેવક છે કે અંતર્યામી, અને એની સામે આપણે માલિક બનીને નથી રહેવાનું, દાસ બનીને લેવાનું છે. જો માલિક બનીને રહેશે ને તો આ ભાગી જશે, અને આ ભાગી જશે તો આપણે આવો સેવક બીજો મળશે નહીં. એટલે સંતોની જે સેવા કરે એના માલિક બનવાની કોઈ દી કોશિશ નહીં કરવાની, એના દાસ બનીને રહેવાની કોશિશ કરવાની. આમ પડ્યો સાધુની સેવા કરે છે ને એને પરમ સાધુ કહેવામાં આવે છે. જે ભગવાનની ભક્તિ કરે એને સાધુ કહેવામાં આવે, અને જે સાધુઓની સેવા કરે, ભક્તોની સેવા કરે એને પરમ સાધુ કહેવામાં આવે છે. એટલે તારે આમાં માલિકી ભાવ નહીં રાખવાનો, આ અંતર્યામીને પરમ સાધુ માનીને તારે એની સેવા કરવાની. આ રીતે બધી વાત કરે છે. પછી હરિરામ વ્યાસજી તો હરિસેવા એટલે ભગવાનની સેવા કરતા ભગવાનના ભક્તોની સેવાને વધુ મહત્વ આપે છે. હરિરામ વ્યાસજી એનું એક પદ છે, કરો ભૈયા સાધુન હી સો સંગ. હે ભાઈઓ, તમે સાધુઓનો સંગ કરો. હરિરામ વ્યાસજી બોલે છે કે હે ભાઈઓ, તમે સાધુઓનો સંગ કરો. પતિ ગતિ જાય અસાધુ સંગ તે કામ કરત ચિત્ત ભંગ. મતલબ તમારી ગતિ મતિ છે ને, તમે ખરાબ સંગ કરશો ને તો નષ્ટ થઈ જશે. જીવ જયારે કોઈ ખરાબ સંગ કરે છે, કોઈ ખરાબ વ્યક્તિનો સંગ કરે છે, ત્યારે એની મતિ ગતિ નષ્ટ થઈ જાય છે, અને કામ એના ચિત્તને ભંગ કરી નાખે છે, ભાંગી નાખે છે. કામ માટે કામનાઓ, વધુ પડતી કામનાઓ ચિત્તમાં આવી જાય તો ચિત્તને પણ ભાંગી નાખે છે. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હરિ તે હરિદાસન કી સેવા પરમ ભક્તિ કો અંગ. હરિ કરતા હરિદાસોની સેવા કરો, ભક્તોની સેવા કરો તો એ તો ભક્તિનું પરમ અંગ માનવામાં આવ્યું છે. અમારા સંપ્રદાયમાં શ્રી શ્રી ચૈતન્ય મહાપ્રભુએ પણ કીધું છે કે જીવે દયા, નામે રુચિ અને વૈષ્ણવ સેવન. આ ચૈતન્ય મહાપ્રભુએ પણ કીધું છે કે જીવો ઉપર દયા રાખવી જોઈએ, વૈષ્ણવોની સેવા કરવી જોઈએ, અને નામનો જપ કરવો જોઈએ. આ 3 વસ્તુનું કોઈ પાલન કરી લેશે તો જીવ ભગવાન પાસે પહોંચી જશે નિશ્ચિત. એમાં એટલે કોઈ શંકા નથી. પણ આ વસ્તુનું સાચા ભાવથી પાલન કરવું જોઈએ. ચૈતન્ય મહાપ્રભુને એક ગામડાના ભક્તોએ પ્રશ્ન કર્યો હતો કે મહાપ્રભુ, અમારે ભક્તિ કરવી કઈ રીતે? અમે તો ગ્રહસ્થ છીએ કે અષાઢી બીજની રથયાત્રા કરવા માટે જગન્નાથપુરી આવ્યા છીએ, અને 3-4 મહિના રોકાઈને વયા જશે છીએ પાછા બંગાળ. તો બંગાળ જઈને અમારા જેવા ગ્રહસ્થોએ શું ભક્તિ કરવી? ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ આ વાત કીધી હતી, જીવે દયા, નામે રુચિ ને વૈષ્ણવ સેવન. તો જીવે દયા રાખજો,
નામ જપ કરજો અને વૈષ્ણવોની સેવા કરજો, તમે પાર લાગી જાશો. અને ચૈતન્ય મહાપ્રભુ એમ કહેવામાં માગે છે કે મારા ભેગા જગન્નાથપુરીમાં તમે ન રહી શકો તો કાંઈ નહીં, મારી સાથે જગન્નાથપુરીમાં રહેવાની જરૂર નથી. જાઓ જ્યાં છો ત્યાંથી ભજન કરો, જીવે દયા નામે રુચિ વૈષ્ણવ સેવન, તો ગમે ત્યાં હશો ત્યાંથી ભગવાન તમને મળી જશે, નિશ્ચિત મળી જશે, એમાં કોઈ શંકા નથી. આવું સૂત્ર મહાપ્રભુએ આપ્યું. ફરી કે છે જિનકે પદ તે તીર્થ પાવન ઉપજાવત રસ રંગ, જેના ચરણ કમલ પડવાથી તીર્થ પણ પાવન થાય છે. સંતોની આટલી મહિમા છે. સંતોના પગલા તીર્થોમાં પડે તો તીર્થો પવિત્ર થઈ જાય છે અને એ રસ અને રંગ આપવા વાળા બની જાય છે. મતલબ તીર્થોમાં રસ અને રંગ શું કામ મળે છે? રસ એટલે મળે છે તીર્થોની અંદર, કારણ કે તીર્થોમાં સંતોના પગલા પડે છે, એટલે એટલો રસ મળે છે. તિનકે બસ દશરથ સુત માર્યો માયા કનક કુરંગ. હવે જુઓ, આ બહુ અગત્યની વાત છે કે દશરથ રાજાના સૂત એટલે રામજીએ સોનાના હરણાને માર્યો. શું કામ? ભક્ત માટે. ભક્ત માટે માર્યો. એમાં બે કારણ છે. એક તો સીતાજી રામના ભક્ત છે, એટલે સીતાજીએ કીધું કે મને ઓલું હરણું જોઈ છે, એટલે હરણાને રામે માર્યું, કારણ કે સીતા ભક્ત છે. અને બીજું, ઈ મારીચ પણ ભક્ત હતો. ઈ મારીચે રાવણને કીધું તું કે રામ આને મુકાબલો ન કરો, એને મને ફણ વગરનું એક તીર માર્યું તો 400 યોજન દૂર સમુદ્રમાં ફેંકી દીધો હતો. અને તમે રામ હારે કે યુદ્ધ ન કરો, તો રાવણે તલવાર કાઢી લીધી કે મૂર્ખ, મારું માનીશ નહીં તો હું તારું માથું કાપી લઈશ. ત્યારે મારીચે વિચાર્યું કે રાવણના હાથે મરવું એના કરતા તો રામના હાથે મરવું સારું. વાહ રે વાહ. એટલે ભક્ત જ છો ને, ભક્ત થયો તો એને રામના હાથે મરવામાં મજા આવે છે. એટલે પછી મારીચ સોનાનું હરણું બને છે અને ચિત્રકૂટના જંગલમાં આજુબાજુ ફરે છે, કુટિયાની આજુબાજુ. અને સીતાજીની નજર પડે છે અને સીતાજી એમ કહે છે મને ઓલું હરણું લાવી આપો. તો શું કામ એ હરણા પાછળ રામ ગયા? એ ભક્તની ઈચ્છા પૂરી કરવા, એને રામના હાથે મરવું હતું, એ ઈચ્છા પૂરી કરવા માટે રામ એની પાછળ ગયા. વાહ, આવી વસ્તુ છે. ભગવાન ભક્તોની ઈચ્છા પૂરી કરે છે. તિનકે કહત વ્યાસ પ્રભુ સુમિર્યો સત્વર ધનુષ નિસંગ. અને ભક્તો માટે જ ભગવાન છે ને ધનુષ તોડવાની લીલા કરી. ધનુષ તોડવાની લીલા પણ ભક્તોને માટે જ ભગવાને કરી છે, ભક્તોને સુખ દેવા માટે જ કરી છે. આવી વસ્તુ છે. પછી ત્રિલોચન ભગત એના પત્નીને કહે છે કે આ નોકર બહુ સારો છે, અંતર્યામી, એટલે એ ખાઈને ત્યારે એને દાલ રોટી પુવા 5, 7, 10 શેર જેટલું ખાવું એટલું ખવડાવજે. અને એમને શાક રોટલી જ ખવડાવી દેજે, માલપુઆ ખવડાવજે, ને જે કઈ આપણા ઘરમાં હારી વસ્તુ બને ને એ બધી હારી વસ્તુ કે એને ખવડાવજે. જરૂર ખવડાવજે કે. અને આપણે બધા હળી મળીને કીર્તન કરશી અને સરસ મજાની રીતે સમય પસાર કરશી. તો અહીંયા એક પદ આપ્યું છે, આવો સાધો હિલમિલ હરિજસ ગાવે. હે સાધુ તમે આવો બધાય, તો આપણે હળી મળીને ભગવાનનો યશ ગાઈએ. હળી મળીને શબ્દ એટલે કીધો છે કે ભાઈ બધાએ હળી મળીને ભગવાનના ગુણ ગાવા જોઈએ. આ ગાવાને લાયક છે, ના ગાવાને લાયક નથી, ના એવું ન હોવું જોઈએ. લાયક નાલાયક નું જોવાનું નથી. ભગવાનના અને ભક્તોના ચરિત્રોમાં તો બધાયનો અધિકાર છે. ભગવાનના ચરિત્ર અને ભક્તોના ચરિત્રોમાં તો બધાએ છૂટથી ગાવું જોઈએ, છૂટથી આનંદ લેવો જોઈએ. એમાં કઈ નાના મોટું કાતે કે એવું કરવું જોઈએ નહીં. બિલકુલ. એટલે કે આવો સાધુ હિલમિલ હરિજસ ગાવે, પ્રેમ ભક્તિ કી રીતિ સમજી કે હિતસો રામ રીગાવે. એટલે પ્રેમ ભક્તિની રીતિ આપણે સમજી સત્સંગ દ્વારા અને સમજીને આપણે આપણા રામને લાડ લડાવીએ, આપણા ભગવાનને લાડ લડાવીએ. ભાઈ સત્સંગ અને હરિગુણગાન માંથી તો તમને એ રીત મળશે કે ભગવાનને કઈ રીતે લાડ લડાવવો. એ રીતિ તમને એ રીતે તો શીખવા મળશે. સત્સંગ વગર ભગવાનને કેમ લાડ લડાવવા એ કોઈ શીખી શકતું નથી. બિલકુલ.
એટલે સત્સંગ અવશ્ય કરવો જોઈએ. સત્સંગથી શીખવા મળે છે ભગવાનને લાડ કેમ લડાવવા જોઈએ. હા, આવી વસ્તુ છે. એટલે પ્રેમ ભક્તિની રીતિ સમજીને રામને લડાવવા જોઈએ. ગોવિંદ કે કૌતુક ગુણ લીલા તાકો ધ્યાન લગાવે. ગોવિંદે જે કૌતુક કર્યા છે, જે લીલા કરી, કૌતુક એટલે 7 વર્ષમાં ગિરિરાજ ઉપાડવો, કેવડું મોટું કૌતુક કર્યું. હા, તો કે ગોવિંદે જે કૌતુક કર્યા, જે લીલા કરી, એ લીલાનું ધ્યાન લગાવો, એમાં ડૂબી જાવ, એમાં તમારું કલ્યાણ છે. હા, નહીતર ક્યાંય કલ્યાણ છે નહીં આ સંસારની અંદર. મતલબ ભગવાનની લીલાઓનું ચિંતન કરો. ભગવાને જે લીલા કરી ભાગવતમાં, ગીતામાં, રામાયણમાં જે લીલાઓનું વર્ણન છે, એ લીલાઓનું ધ્યાન કરો, ચિંતન કરો. હા, સેવા સુમિરન વંદન અર્ચન નવદા સો ચિત્ત લાવે. મતલબ સેવા કરો, સ્મરણ કરો, નવદા ભક્તિમાં ચિત્ત લગાડો. તમારું મન ભગવાનની નવદા ભક્તિની અંદર લાગેલું હોવું જોઈએ. હા, 9 પ્રકારની ભક્તિ છે, એમાં એકાદીમાં તો આપણું ચિત્ત લાગે ને. હા, તો એકાદા નવદા ભક્તિમાં એકાદામાં ચિત્ત લગાડી અને નવદા ભક્તિ ભગવાનની કરવી જોઈએ. હા, અબ કી અવસર ભલો બનો હે બહુરી દાવ કબ આવે. મતલબ અત્યારે તમને મનુષ્ય જન્મ મળ્યો છે તો મોટો તક તમારા હાથમાં છે. પછી બીજા જન્મે આવી તક